ભ્રષ્ટાચારીઓ ગુજરાતમાં બેફામ બન્યા છે? આ સવાલ આજે અમે ફરી એકવાર પૂછી રહ્યા છીએ, કેમ કે પ્રજા જે ટેક્સ સ્વરૂપે વિકાસ માટે પૈસા આપે છે તે પૈસા ભાગ બટાઈ થઈને ભ્રષ્ટ અધિકારીઓ અને ભ્રષ્ટ સત્તાધીશોના ખિસ્સામાં પહોંચી ગયા છે અને તેથી જ ગુજરાતમાં થોડા વર્ષોમાં બનેલા અનેક બ્રિજો તૂટી પડવાની તૈયારીઓમાં છે, તિરાડો પડી ગઈ છે। ગઈકાલે મહેસાણા બાદ આજે વડોદરા અને સુરેન્દ્રનગરના બ્રિજ પર ગાબડા સામે આવ્યા। જો કે ઝી 24 કલાકના અહેવાલ બાદ બ્રિજને થાગડ તો કરી દેવાયો, પણ આખરે ભ્રષ્ટ તંત્રના કારણે લોકોના જીવ સાથે ખિલવાડ કરતા બ્રિજોનો આ અહેવાલ તમારે જોવો જોઈએ। ગુજરાતમાં સરકારી વહીવટી તંત્ર, સત્તાધીશો અને ભ્રષ્ટ અધિકારીઓ કેવો વહીવટ કરે છે તેના આ જીવતા પુરાવા જોઈ લો। 2 દિવસમાં 3 જિલ્લાના બ્રિજમાં ગાબડા જોવા મળ્યા છે। ગઈકાલે મહેસાણાના વિસનગર લિંક રોડ પર બનેલો આંબેડકર બ્રિજ જર્જરિત થતાં બંધ કરવો પડ્યો। બ્રિજના સ્પાનમાં 3 ફૂટ જેટલી તિરાડો પડી જતા તેને વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો। તો વડોદરામાં સરિતા ફાટક પાસેનો બ્રિજ પણ બેસી જતા વાહન વ્યવહાર રોકી દેવાયો। જો કે આરએનબીના અધિકારીઓએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને યુદ્ધના ધોરણે રિપેરિંગનું કામ કર્યું હતું। ત્યારબાદ સુરેન્દ્રનગરના જિલ્લા પંચાયત પાસે બનેલા બ્રિજમાં માત્ર 5 દિવસમાં તિરાડો પડવા લાગી। આ ત્રણેય શહેરોના બ્રિજની દશા દર્શાવે છે કે કોન્ટ્રાક્ટરો અને તંત્રની મિલીભગતના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે, જ્યારે તંત્રના સત્તાધીશો લોકોના ટેક્સના પૈસાનું આંધણ કરે છે। ત્યારે આવા લોકો સામે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગણી ઉઠી છે। ગઈકાલ રાતે અહીંયા મસ્ત મોટો ગાબડું પડી ગયું, આખો બ્રિજ અહીંયા તૂટી ગયો, ત્યાં સુધી તંત્ર ઊંઘતું રહ્યું। આજે બસ અહીંયા ફસાઈ, કાલે ટ્રક ફસાઈ। જો કોઈ બાઇક વાળો હોય ને ફસાયો હોત અને મરી ગયો હોત તો એની જાનહાનિ થાત તો જવાબદાર કોણ રહેત? આ લોકો દ્વારા જે સાઈડ ઉપર રોડ બનાવવા થાય, જે સોસાયટી લોકોને આવર જવર થાય, એ પણ બહુ તકલીફ પડે છે। ત્યાં પણ કોઈ અકસ્માત માટે એવી ખાતરી સેવાઈ રહી છે। આ સોસાયટીના વિસ્તારોના બાળકો જ્યારે ટ્યુશન કે ભણવા જતા હોય ત્યારે પણ એમની પાસે કોઈ વૈકલ્પિક જગ્યા નથી જવાની। રાજ્યમાં વધતા ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ માટે સરકારે ફાટક મુક્ત અભિયાન શરૂ કર્યું છે। આ અભિયાન અંતર્ગત નવીન બ્રિજ બનાવવામાં આવી રહ્યા છે, પરંતુ આ બ્રિજની ગુણવત્તા સામે સવાલો ઊભા થઈ રહ્યા છે। વડોદરાના ડભોઈ સરિતા ફાટક પર થોડા સમય પહેલા બનાવવામાં આવેલા આ બ્રિજ પરના મધ્યના ભાગમાં એપ્રોચનો ભાગ ડેમેજ થઈ ગયો અને મોટું ગાબડું પડી ગયું। એટલું જ નહીં, એક આઈસર ટેમ્પો આ ગાબડાની અંદર ફસાઈ ગયો હતો। આ ઘટનાનો અહેવાલ જ્યારે ઝી 24 કલાકે ચલાવ્યો તો અધિકારીઓ પોતાનું પાપ છુપાવવા માટે તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બ્રિજને થીગડા મારવાનું શરૂ કરી દીધું હતું અને થોડા સમયમાં ફરી બ્રિજને શરૂ કરી દેવાયો હતો, જેના કારણે ફરી ગુણવત્તા સામે સવાલો થઈ રહ્યા છે। ડભોઈ શહેર પાસે આવેલા સરિતા ફાટક પાસે ગઈકાલે રાત્રે એક્સપાન્શન જોઈન્ટનું અકસ્માતના કારણે નીકળી જવાના કારણે એક્સપાન્શન જોઈન્ટ તૂટી ગયેલ હતું, જેના કારણે તાત્કાલિક સ્થળ ઉપર દોડી આવીને એજન્સી પાસેથી એક્સપાન્શન જોઈન્ટની કામગીરી દુરસ્ત કરાવી દીધેલ છે। આ એક અકસ્માતના કારણે એક્સપાન્શન જોઈન્ટ નીકળી ગયેલ છે, જે ટ્રકના કારણે નીકળી ગયેલ છે। એટલે એક્સપાન્શન જોઈન્ટ એ એક માત્ર 2 સ્લેબ વચ્ચેનો જોઈન્ટ હોય છે, જેથી એક્સપાન્શન જોઈન્ટ નીકળતા એમાં માત્ર એક્સપાન્શન જોઈન્ટ ફરીથી દુરસ્ત કરીને કોન્ક્રીટિંગની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવેલ છે। અધિકારીઓએ જલ્દી નિર્ણય કરીને લોકોના જીવ સાથે ખિલવાડ કર્યો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે। રાતોરાત બ્રિજની ગુણવત્તાનું સર્ટિફિકેટ પણ રજૂ કરી દેવાયું છે, જેના કારણે અનેક સવાલો થઈ રહ્યા છે કે તકલાદી કામનું સર્ટિફિકેટ કેવી રીતે આપવામાં આવ્યું।
આ જે વાહનો છે તે લોકોએ કરજણ ફરીને વડોદરા જવાનો વારો આવ્યો છે. ક્યાંક ને ક્યાંક કહી શકાય કે 40 કિલોમીટરનું અંતર વધારે કાપવાનો સમય આવી ગયો છે. અહીંયા નોકરિયાતો જે ડભોઈથી વડોદરા જનારા લોકો છે એ પણ વાઘોડિયા થકી અહીંયા વડોદરા જાય છે. એટલે કે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે આ જે બ્રિજનું જે અહીંયા ગાબડું પડ્યું છે જેના કારણે અનેક લોકોના જનજીવન પર પણ અસર થવા પામી છે. ત્યારે આગામી સમયની અંદર રાજ્ય સરકારે પણ આ જે બ્રિજને લઈને તપાસના આદેશ કરવા જોઈએ. સાથે સાથે તટસ્થ તપાસ થઈને આ જો બ્રિજ ગેરરીતિ થઈ હોય તો આ જે અધિકારીઓ છે, કોન્ટ્રાક્ટર છે અને એજન્સી છે તેના ઉપર કાર્યવાહી કરવી જોઈએ તેવું લોકોનું માનવું છે. તો સુરેન્દ્રનગરમાં 5 દિવસ પહેલા જ બનેલા બ્રિજમાં મોટી તિરાડો પડવા લાગી છે. આ તિરાડો પરથી સમજી શકાય છે કે તંત્રના અધિકારીઓ અહીં કેટલો ભ્રષ્ટાચાર કર્યો હશે. બ્રિજની કામગીરી કરનારા કોન્ટ્રાક્ટર અને તંત્ર સામે અનેક આક્ષેપો થઈ રહ્યા છે. 4 કરોડ 95 લાખના ખર્ચે બ્રિજ બનાવવામાં આવ્યો છે. 10મી ફેબ્રુઆરીએ ધારાસભ્ય જગદીશ મકવાણાએ લોકાર્પણ કર્યું હતું. માત્ર 5 દિવસમાં તંત્રની પોલ ખુલી જતા સ્થાનિકો ભ્રષ્ટાચારીઓ સામે કાર્યવાહીની માંગણી કરી રહ્યા છે. જોકે સરકાર કાર્યવાહી ક્યારે કરે છે તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા.